ઓકે મિત્રો, તો અમારું ટ્રાયપોડ પ્રભાતસિંહનું ખોવાયું હતું. એ ટ્રાયપોડ મળી ગયું છે અને કઈ જગ્યાએથી મળ્યું છે ને એ પ્રભાતસિંહ એમને કે અમારે કોઈને કહેવાય એવું છે નહીં. એટલે પ્રભાતસિંહ આવે એટલે એમને ડાયરેક્ટ ટ્રાયપોડ એમને બતાવી દઈએ, બસ એટલે એ વાતને ક્લોઝ કરી દેવાની. શું કેવું તા? ઓકે ઓકે, એટલું જ કરવાનું. તમે તો કીધું તું નહીં. શું કરીએ ક્યાં આપણે કેમ કે બ્લોગ ચાલુ છે. બરોબર, એમને બતા ખોલીને બતા. મન ખાલી ખોટા ટેન્શન લઈ દેવો તમે યાર. કેટલા હતું બતાવ? જોવાની તો અસ્તી લેતા નહીં. જોકા ને બધું ચાર્જમાં ભરાવી ને નેટ જ ભર્યું હતું. ઓહો, પોતાના માથા તો લેવાનું જ નહીં કે અમે લઈ લેવા જાઓ. ઉતાર્યું છે તો ભાવન સીધો લઈને કદાચ ઉતાર્યું હોય તો બનતા બની જ્યું. એટલે તો આ પાછો થેલો લેવા જોઈએ ને એ વખતે કીધું કે તું ચેક કરીને આવજે. ગાઈસ, તો અહીંયા અમે પેટ્રોલ પૂરવા માટે ઉભા રહ્યા છીએ. પ્રભાતસિંહ તો હજી એમની ફેવરેટ ક્રિકેટ જોઈ રહ્યા છે. અહીંયા અમે પેટ્રોલ પુરાવી રહ્યા છીએ. અમારી સાથે જયરાજ, એ તો તમે જોઈ લીધું. પેટ્રોલ નો આંકડો દેખાય પણ આગળ છે 928 નું પેટ્રોલ પુરાવી દીધું છે. બંકો નહીં ગોઠવ ગમે તે. ઓકે ગાઈસ, અમે પેટ્રોલ પુરાવીને નીકળી ગયા છીએ. હાલ અમે જઈશું અમારા મિત્ર છે રંજીતભાઈ ઓર્ગેનાઇઝર, એમના જોડે અમે જઈશું, થોડી ઘણી વાતો કરીશું અને પછી પાછા લાઈવમાં જવા માટે નીકળી જઈશું, કેમ કે ત્યાં જતા એમને વચ્ચે જ એમનું ઘર આવે છે એટલા માટે. ફિલિપ જોરદાર હો. દિલ્હી હવે બનાવવાનું ચાલુ જ છે. ચેર ખાવો લઈ લેજો, હું ખાઈ લઈ લો. હેલો ગાઈસ, તો અમે ચા નાસ્તો કરી લીધો છે, હવે નીકળીએ છીએ. રંજીતભાઈ અમારી સાથે આવ્યા હતા. હાલ પ્રભાતસિંહ અને રંજીતભાઈ બંને વાતો કરી રહ્યા છે. અમે લાઈવ કરવાનું છે એ લોકેશન ઉપર પહોંચી ગયા છીએ અને આજે સિંગરમાં જે નાની ડીંગલી તરીકે ઓળખાય છે એ દિયા બારોટ, મતલબ કે દિયા સવાલા, એ આવી રહ્યા છે. અહીંયા એમનું લાઈવ છે. બીજા અમુક 1-2 સિંગર છે પણ એમનું કોઈ નામ ખબર નથી. આવશે એટલે આપણે વિડીયોમાં જોઈ લઈશું. અત્યારે તો એ તો અને અમે બધા સેટઅપ લગાવી રહ્યા છીએ લાઈવનો. તો અત્યારે હિતેશા રેડી કરી રહ્યું છે. આ પ્રભાતસિંહ પણ આવી ગયા. પ્રભાતસિંહ પણ થોડું ઘણું કંઈક એમનું કામ કરશે, લગાવશે, બધું વાયરિંગ કરી નાખશે. અને જયરાજ પણ કોઈક વસ્તુ લગાવતો હશે આજુબાજુમાં. એટલે લાઇટ તો આવી ગઈ, હવે કેબલિંગનું બધું ગોઠવાઈ જશે. એના પછી ટેબલને બધું રેડી કરી દઈએ અને અમારા કોમ્પ્યુટરનું સેટઅપ પણ રેડી કરી દઈએ. પછી જોઈએ કે આગળ શું થાય છે. તો અમને આમ બ્લોગમાં જોડાયેલા રહેજો.
હેલો ગાઈઝ, તો અત્યારે 1:10 થઈ છે અને અમારો 50% પ્રોગ્રામ પતી ગયો છે. હાલ બ્રેક પડી છે, હવે નવું ચાલુ થશે. જોઈએ કે કેવી મજા આવે છે અને તમે પણ વ્લોગમાં જોડાયેલા રહેજો અને જોજો કે અમે કેવી મોજ કરીએ છીએ. લાઈવમાં જઈએ ત્યારે કેવું હોય છે, તમે જોતા રહેજો. તો મિત્રો ચલો ત્યારે કન્ટિન્યુ રાખજો અને અમે હવે તમને બતાવીશું કે નેક્સ્ટ કેવું ચાલુ થાય છે. તો જોતા રહેજો અમારું ગુજ્જુ સ્ટાર વ્લોગ અને લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ઓકે ગાઈસ, તો અહીંયા હવે અમારો પ્રોગ્રામ પૂરો થશે. તો તમે જોઈ રહ્યા છો કે રાસ ગરબા હાલ ચાલી રહ્યા છે. બસ હવે થોડાક ટાઈમમાં 15-20 મિનિટમાં બધું પૂરું થવા આવી રહ્યું છે. આ છેલ્લું છે, આના પછી કદાચ અહીં જશે રમી અને એ લોકો પૂરું કરશે એટલે એમનો પ્રોગ્રામ પૂરો થશે એટલે અમને ફટાફટ સેટઅપ વાઇન્ડ અપ કરીને ઘરે જવા મળશે. તો મિત્રો, તમારે પણ લાઈવ કરાવવું હોય તો અમારો કોન્ટેક્ટ કરી લેજો. ગુજ્જુ સ્ટાર લાઈવ એ અમારી ચેનલ છે, એ પણ તમે ચેક કરી લેજો. અમારું રિઝલ્ટ જોવું હોય તો તમે જોઈ શકો છો અને મારો નંબર એમાંથી તમને મળી જશે તો તમે કોન્ટેક્ટ કરી શકો છો.